જય માતાજી દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું. આપણે જાણીશું નવરાત્ર શરૂ થઈ ચૂકી છે. નવરાત્રિઓનો સમૂહ એટલે કે નવરાત્રિનો પર્વ, માતાની આરાધના, શક્તિ સંવર્ધનની આરાધના. મનથી, વચનથી અને કર્મથી જ્યારે માતાની તમે આરાધના કરો તો તમારી અંદર એક શક્તિનું અનેરું રૂપ આવી જાય છે. ભગવાન શિવ પોતે કહે છે, સબોહમ શિવા વિના, હું તો એક મળદા સમાન છું. જ્યારે હું મળદા સમાન ક્યારે હોઉં છું કે જ્યારે મારી પાસે શિવા નથી હોતી. શિવાનો અર્થ થાય છે માતા અંબિકા, જેને શક્તિ સ્વરૂપ કહેવામાં આવે છે. પહેલાં આપણે માતાને વંદન કરીશું, ત્યારબાદ જાણીશું પ્રથમ માતા કઈ છે, કેવી રીતે તેનું કરીશું આપણે આરાધના. ઓમ વિદ્યુત્તામ શભપ્રભા મૃગપતિ સ્કંધસ્થિતામ ભીષણામ કન્યાભી કરવાલ ખેટ વિલસદ ધસ્તા વિરાશેવિતામ હસ્તૈશ્ચક્ર ગદે સુખેટ વિસખામ ચાપમ ગુણમ તર્જનીમ બિભ્રાણામ મલમાત્મિકામ શશિધરામ દુર્ગામ ત્રિનેત્રામ ભજે. માતા દુર્ગા દેવીના ચરણોમાં વંદન કરી જે માતાઓ છે, નવદુર્ગાઓની વાત કરીએ છીએ. સામાન્ય રીતે શૈલપુત્રીની વાત પ્રથમ દિવસે આવતી હોય છે. મિત્રો, શૈલપુત્રી એટલે કે જ્યારે ચંદ્રમાની વાત હોય, મન જ્યારે કામ ન કરતું હોય, મન સ્થિર થઈ ગયું હોય અને જ્યારે બાળક જન્મ લેતો હોય, સામાન્ય રીતે જેનો પ્રાદુર્ભાવ થતો હોય છે, તો પ્રાદુર્ભાવ લે છે ત્યારે એને જગતની ખબર હોતી નથી. અહીંયા જે ચર્ચા થઈ રહી છે કે સતી સ્વરૂપમાં જગદંબિકા જ્યારે પાર્વતી સ્વરૂપે ફરીથી પૃથ્વી પર અવતરણ લે છે, તો એ વખતે 9 સ્વરૂપ એના જોવા મળ્યા. પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ, ચતુર્થકમ પંચમમ સ્કંધમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રિતિ, મહાગૌરીતિ ચાષ્ટમમ, નવમમ સિદ્ધદાત્રી ચ, નવદુર્ગા પ્રકીર્તિતા. નવદુર્ગાઓની જ્યારે વાત થતી હોય તો એમાં પહેલી આવે છે શૈલપુત્રી. શૈલનો અર્થ થાય છે પર્વત, અને પર્વતની પુત્રી એટલે પાર્વતી, જેને આપણે કહીએ છીએ. એને જ લોકો ઉમિયાના નામથી પણ ઓળખતા હોય છે મિત્રો. અને એ જ પાર્વતી, એ જ શૈલપુત્રી. અને એક એવી છે કે શૈલપુત્રી જે છે એ તમારા શરીરના વિકારોને દૂર કરે છે. ચંદ્રમા છે, એનો ચંદ્રમા ગ્રહની એ અધિષ્ઠાત્રી દેવી છે. ચંદ્રમા ગ્રહનો એ પાવર રાખે છે. ચંદ્રમા મનસો જાતા, આપણે જાણીએ છીએ કે ચંદ્રમા તમારા મનને ગમે ત્યાં ભટકાવી દે. જીવનની અંદર જ્યારે તમે કામ કરતા હો, કામની તમારી ઈચ્છા ન પૂર્ણ થાય એટલે તમે આમ તેમ ભટકવા માંડો છો. અને જ્યારે તમે ભટકો છો મિત્રો, તો સમજી લેવાનું હોય કે તમે ખરેખર ચંદ્રમાથી પીડિત છો. એ ચંદ્રમા પર કંટ્રોલ કહે છે, યોગીઓ પણ કહે છે કે કંટ્રોલ કરવો હોય તો મનનો કંટ્રોલ કરી લો, તમારી ઇન્દ્રિયોનો કંટ્રોલ આપોઆપ થઈ જશે. 10 દ્વારે પૂરે દેહે, તમારા શરીરની અંદર 10 દરવાજાની વાત થાય છે. તો 10 દરવાજાઓમાં 9 દરવાજા તો છે જ, પરંતુ 10મો દરવાજો એ મનનો છે. અને એ 10મા દરવાજા પર કંટ્રોલ કરવો એટલે વ્યક્તિને માટે ખૂબ જ અઘરું હોય છે. અને એ જ શૈલપુત્રી છે. 10મા દરવાજાને જ્યારે તમે કવર કરો છો ત્યારે તમે સમજો કે મન ઉપર કંટ્રોલ કરો છો. અને એ સંભાવના ત્યારે છે કે તમારા મનની અંદરની ઈચ્છાઓ, તમારી પ્રતિચ્છાઓ, તમારી અંદર ક્લેશ, દુર્ભાવના, વિદ્વેષ, આ તમામ વસ્તુઓ કોના લીધે છે? મનને લીધે. તો એના ઉપર જો તમારે કંટ્રોલ કરવું હોય તો એ શરીરના વિકારો પર કંટ્રોલ કરવા માટે માતા શૈલપુત્રીની આરાધના આવશ્યક છે. માતા શૈલપુત્રીની અંદર જ્યારે ચર્ચાઓ ચાલતી હોય તો એક વસ્તુ તો જરૂર બને છે કે માતા શૈલપુત્રીનું સ્વરૂપ બહુ સરળ અને સસ્તું, સામાન્ય છે. કેવી રીતે છે આપણે જોઈ લઈએ.
યા દેવી સર્વભૂતેષુ માં શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. માતા કેવી છે? શૈલપુત્રી માતા પ્રથમ માતા છે અને બધા જ દેવી દેવતાઓ એની આરાધના કરી રહ્યા છે અને એ આરાધનાની અંદર સંસ્થિતા છે. એનો વાહન જે છે વળદ છે. સમજી લો, મા ગૌરીનો વાહન પણ વળદ છે, શિવ સાથે સંલગ્ન છે. એટલે વૃષભ વાહન, વૃષભ વાહનનો અર્થ શું? તો વૃષભ વાહનનો અર્થ છે કે એ જ્યારે પ્રથમ શૈલપુત્રી તૈયાર થયા, માતાનું અવતરણ થયું, એ વખતે જે એક પથ્થર, શૈલનો અર્થ થાય છે પથ્થર, જ્યારે તમારી અંદર બુદ્ધિનો તત્વ જ નહોતો. આની અર્થ બીજી ભાષામાં જ્યારે તમે સમજો તો જ્યારે એ એકદમ અચેત હતું, ચેતના નામની વસ્તુ નહોતી, એ અચેતના હતી. જે અચેતનાની અંદર શું થાય છે? એટલે વૃષભ એનો વાહન હતો. હાથ એને જે છે, ત્રિશૂળ એના હાથમાં છે, કમળ એના હાથમાં છે અને જે માતા જે છે એ ખરેખર ત્રિશૂળ અને કમળ ધારણ કરેલી છે અને અભય મુદ્રા ધારણ કરેલી છે. એવી જે માતા છે વૃષભના વાહન ઉપર બેઠેલી છે અને પદ્માસનમાં પોતે વિરાજમાન છે. આ જે જગદંબિકા છે તો ખરેખર મિત્રો એટલે જો યોગીઓએ શું કર્યું? જ્યારે આ બધી જે નવદુર્ગાઓની વાત છે એ ખરેખર યોગ માર્ગની વાત છે, ઈશ્વર સુધી પહોંચવાની વાત છે. આ સામાન્ય કક્ષાની વાત નથી કે આપણે ગયા, ગરબે ઝૂમ્યા, ગરબો રમીને પાછા ઘેર આવ્યા, એ વાતને સંબંધ નથી. ગરબો રમીએ છીએ, શા માટે રમીએ છીએ? તો ગરબો રમવાની કારણ છે કે માતાને આપણે રીઝવીએ છીએ. સાહિત્ય સંગીત કલા વિહીનો સાક્ષાત નૂરપુચ્છ વિષાણહીન. જો તમારામાં સાહિત્ય ના હોય, સંગીત ના હોય, તમારી અંદર કોઈ જ્ઞાન ના હોય, તો એનો અર્થ જ કે તમે એક પશુ વિષાણહીન, એક પશુ સમાન છો. ખાલી તમારામાં પૂછડું નથી, આટલી જ એક ખામી છે. એટલે તમે વિષાણહીન પશુ તરીકે તમે વાસ કરો છો. તો શૈલપુત્રી માતાની અંદર જ્યારે તમે આરાધના કરવા જાઓ છો, તો માતાનું આરાધન જ્યારે કરવું છે મિત્રો, તો તમારી અંદર એક શક્તિ જાગૃત થશે. એટલા માટે યોગી ઋષિઓએ માતાને ક્યાં જોઈ છે? યોગીઓએ માતાને ક્યાં જોઈ છે? તો મૂલાધાર ચક્રમાં જોઈ છે. તમને 7 ચક્રોની વાત તો ખબર હશે. જે યોગ બને છે અત્યારે, લોકો બની બેઠેલા યોગીઓ છે એ બધા આપણને એમ કહે છે, ચલો કાલે તમને કુંડળીની જાગૃત કરાવી દો, તમને આ યોગ કરાવી દો, આટલા રોગો મટાડી દો. હજી સુધી કોઈનું કોઈએ રોગ મટાડ્યું નથી. આ વાતો જ છે ખાલી. યોગ કરવું જોઈએ એ 100% સાચું છે. યોગ ખોટું છે નહીં. યોગ પોતાની જગ્યાએ પરફેક્ટ છે. પરંતુ અત્યારે જે દુકાન ખોલીને બેઠેલા છે યોગીઓ, એ ખરેખર એમની દુકાનો ખોટી છે. જેવી રીતે અંગાની, જેવી રીતે તમારો જે કાચબો હોય અને સહેજ એક કાંકરી એના પર મારો તો કેવી પોતાના તમામ શરીરના અંગોને અંદર સમેટી લે છે અને ઉપરનું જે કવચ છે એને ઢાંકી દે છે. તો તમારે પણ યોગી એને જ કહેવાય કે જે પોતાની તમામ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરી લે. એવું તો મને કોઈ દેખાતું નથી. સોરી, માફ કરજો, કદાચ કોઈ હો તો એવું બી નથી કહેતો કે નથી, પણ મને દેખાયો નથી હજી સુધી. એટલે એ જ્યારે તમે તમારી ઇન્દ્રિયો ઉપર પૂર્ણ રૂપથી કંટ્રોલ કરી લો તો તમે સમજો કે તમે યોગી બન્યા. ત્રિકાળક જો હોય, ત્રિકાળદર્શી થઈ જાય ત્યારે તમે યોગી બન્યા. સંકલ્પ સિદ્ધ થઈ જાય ત્યારે તમે યોગી બનો છો. અને આ ક્રિયા ત્યારે જ થઈ શકે છે જ્યારે માતા જગદંબિકા, જ્યારે માતાની આરાધના તમે કરી હોય અને તમે જ્યારે મૂળાધાર ચક્રથી શરૂ કરો. એટલે મૂળાધાર ચક્રમાં એટલે કે તમારા મૂળાધાર ચક્રની જગ્યા જે છે મિત્રો, એ ગુદા અને લિંગની વચ્ચેની જગ્યા છે. એની અંદર એક સાપ રહેલો છે એવી યોગશાસ્ત્રમાં કલ્પના છે. એ સાપ જે છે ઘૂંટાળાયેલો અને એનું મોઢું નીચે તરફ છે. બસ આ વસ્તુને ધ્યાન ધરતા યોગીઓ એ ધીમે ધીમે એ સાપનું મોઢું ઉપર કરે છે, જેને આપણે શું કહીએ છીએ?
તમે બધા જાણો છો અને ડૉક્ટરો ખાસ કરીને એ વસ્તુને જ અડે છે. જ્યારે ઓપરેશન કરવું હોય તો એક ઇન્જેક્શન મારે છે કરોડરજ્જુમાં. એ જ કરોડરજ્જુ છે જેને જ્ઞાન તંતુ કહેવાય, જેને જ્ઞાન ચેતા કહેવાય. તો એ જ્ઞાન ચેતના જે છે એના ઉપર જે મેન માતા છે કોણ છે? માતા શૈલપુત્રી છે. માતા શૈલપુત્રીનું પૂજન પ્રથમ દિવસે કરવામાં આવે છે. પ્રથમ દિવસે આપણે જાણ્યું છે, પહેલાં આપણા વિડીયોની અંદર વાત તો કરેલી જ છે, પરંતુ તમે કળશ સ્થાપન કરો. કળશ સ્થાપન કરી ગણપતિનું આરાધન કરી એમની સ્થાપના કરો, માતાની સ્થાપના કરો, માતાના સ્થાપન સાથે નવગ્રહ દેવતાની સ્થાપના કરો, સરસ મજાનું માતાનું મંડપ બનાવો, એટલું સજાવો એમ. કોઈ આપણા ઘેર આવી રહ્યું છે ને આવતી નથી, એ તો જગદંબિકા આવી રહી છે, આપણી મા આવી રહી છે, કુળદેવી આવી રહી છે, આપણે જગતની અંદર જગતની જનની આવી રહી છે. તો એવી જગત જનનીના દર્શન આપણને રોજ મળવાના છે. એવું કહેવાય છે કે માતા નવરાત્રના સમય દરમિયાન એ દરેકે દરેક ઘરમાં નિવાસ કરે છે, દરેક ઘરના હાલ લેવા જાય છે. પણ મિત્રો, એ હાલ લેવા પણ નથી જતી. ક્યાં નથી જતી? હવે જ્યાં દારૂ જુગાર રમાતો હોય, વૈશ્યાવૃત્તિ થતી હોય, કોઈનું કપટ છલ કપટની યુતિ ચાલતી હોય, હત્યા બ્રહ્મહત્યાઓ કરવા માટે લોકો પ્રેરાતા હોય અને ખોટી યોજનાઓ બનાવતા હોય, તો એવી જગ્યાએ દારૂ જુગારના નશામાં પોતે મસ્ત હોય તો એવી જગ્યાએ માં જતા નથી. માટે મિત્રો, આ 9 દિવસ દરમિયાન તમારે આ વસ્તુથી ખાસ વંચિત રહેવાનું રહેશે. આમ તો કાયમ માટે વંચિત રહેવું જ જોઈએ, પરંતુ કદાચ બીજી વાત તો ના થાય, પણ અત્યારે તમારે રહેવું જોઈએ. એટલે પહેલી નવરાત્રની અંદર માતા શૈલપુત્રીનું આરાધન કરવામાં આવે છે. અને આ માતા જે છે એ ખરેખર એનું મહત્ત્વ વિશેષ એટલા માટે છે કે જ્યારે જગતની રચના થઈ ત્યારે એ જગત પિંડ જે હતું, તત્પંડમ યત બ્રહ્માંડે, એટલે એ જે પિંડ હતું એ પિંડની અંદર જે જ્ઞાનની ક્રિયા નહોતી હતી એ શૈલપુત્રી કહેવાય. એટલે મૂલાધારની અંદર એની અંદર જ્ઞાનનો પ્રકાશ નાખવામાં આવ્યો. એટલે બીજી માતા બને છે બ્રહ્મચારિણી. એટલે તપ અને જપ કરીને એ માતાએ પોતાની સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને એ સિદ્ધિઓથી જ ભગવાન શિવ જેવા શિવને પણ એમણે ઝુકાવી દીધા અને શિવે પણ એની વાતને માનવી પડી. તો આવી જે શક્તિ ધરાવતા હોય તો એ માતા શૈલપુત્રી હતા. એટલે મૂલાધાર ચક્રની અંદર ઋષિમુનિઓ આ માતાની આરાધના કરતા હોય છે. અને ખાસ આ મા જગદંબિકાને તમે જ્યારે પૂજા કરતા હો, કઈ રીતે કરશો પૂજન? તો મિત્રો, પૂજાની એક જ સિમ્પલ પરંપરા છે. આમાં કોઈ મોટી ઝંઝટ કરવાની જરૂર નથી. માતા શૈલપુત્રી દેવ્યೈ નમઃ એવી રીતે પ્રાર્થના તમે કરો. પ્રાર્થના કર્યા પછી માતાને પાણી છાંટી સ્નાન કરાવવાનું. સ્નાન કરાવ્યા પછી પાદ્ય અર્ઘ આચમન પહેલાં આપવાનું, પછી સ્નાન કરાવવાનું. પછી પંચામૃત હોય તો પંચામૃતથી સ્નાન કરાવવાનું. અને પંચામૃત સ્નાન થઈ જાય એટલે તમારે નવગ્રહ દેવતા અને ગણપતિ બંનેને કરવાનું. એક ભૈરવનું સ્થાપન અવશ્ય કરવું. દીવો તમારે પ્રગટાઈ રાખવાનું. અને જ્યારે તમે દીવો કરશો તો એ દીવાની અંદર ભી માતાનું તમારે ધ્યાન ધરવાનું છે અને માતા માટે એ દીવો તમારે રાખવાનું રહેશે. અને સળંગ રીતે તમે દીવો ચાલુ કરો ઘરે એટલે તમારા માટે એક અનેરો આનંદનો અનુભવ તમને થશે. અખંડ દીવાનો હું કહું છું ત્યાં સુધી સંકલ્પ રાખવો નહીં, પણ અખંડ દીવો અવશ્ય રાખવો. એટલે સંકલ્પ વગરનો દીવો ઓલવાઈ જાય ફરી ચાલુ કરી દો. કારણ કે અત્યારે જે તેલ છે, રૂ છે, બધું એવા બનાવટી આવે છે કે જે ખરેખર ચાલતા જ નથી. તો એવા વખતે આપણો દીવો ઓલવાય, સંકલ્પ હોય, આપણને પાપ લાગે, તો એવી ક્રિયા આપણે કરવી ન જોઈએ. પછી માતાને ભોગ ધરાવવાનું હોય છે. માતાને જે ભોગ ધરાવવાનું છે એ ખરેખર ઘીની બનેલી આઈટમ મીઠાઈઓ તમે રાખી શકો. દૂધથી બનેલી સફેદ મીઠાઈઓ પણ માતાને બનાવાય. સાકર કે મિશ્રી જેને કહેવાય એ પણ તમે માતાને ભોગ ધરાવી શકો છો. પંચમેવા, કાજુ, દ્રાક્ષ, બદામ, અખરોટ વગેરે જે આવે છે એવા 5 પદાર્થ લઈ આવવાના. મિત્રો, એવું નથી કે તમારે રોજના રોજ લાવવાના છે. થોડું લાવો, થોડું બી માતાને ધરાવો. પણ એક શરત તમારી એ હું આપી રહ્યો છું કે જે બી માતાને પ્રસાદ ધરાવો એ તમારે ભરીને ધરાવવાનું. એટલે કે જે એની કટોરી હોય કે વાટકી હોય તો એ વાટકી એવી લેવાની, ભલે નાની વાટકી લો, પણ પ્રસાદ ભરેલો હોવો જોઈએ.
આવડો મોટો વાટકો લો તો એ પણ ભરાઈને જ તમારે ધરાવવું પડશે. એટલે એ તમારે વિચારવાનું છે કે આપણે નાનામાં કરીશું કે મોટામાં. એટલે એ રીતે તમે પણ પ્રસાદ નિયમિત રીતે રોજે રોજ નવો ધરાવવાનો. બસ આ જ તમારે સમજવાનું છે કે આપણે નાનામાં કરવું છે કે મોટામાં. 5 પ્રકારના ફળ જોઈએ. પંચમેવામાં 5 ફળ પણ આવે છે. તો 5 પ્રકારના ફળ રોજ ધરાવવાના. પણ મિત્રો બધા ફળ ધરાવો પણ દાડમ આવશ્યક છે. કારણ કે માતાના મંત્રમાં જ છે કે દાળમી કુષ્માદપી. માતા જે છે એ દાડમ એને પ્રિય છે. એટલે માતાને દાડમનું ફળ પણ બીજા 4 ફળો તમારે ધરાવી દેવા. એવી રીતે માતાને ધૂપ આપવાનું. પછી દીવો કરો. દીવો ધૂપ આપ્યા પછી તમારે માતાની આરતી ઉતારવાની. જમાડી પછી આરતી ઉતારો. આરતી ઉતાર્યા પછી માતાને પુષ્પાંજલિ અર્પણ કરો. પુષ્પાંજલિ યજ્ઞેન યજ્ઞમય જંત દેવા સ્થાન ધર્માણ પ્રથમાન્યાસન્ન તેહ નાકમ મહિમાન સચંત્ર યત્ર પૂર્વે શ્રાદ્ધ્યા સંતિ દેવા. અથવા તો શ્રેષ્ઠતે લક્ષ્મી સ્પત્ન્યામ અહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપમાં સુન્નો વ્યાતમમાં ઇખમ ઇખાણામ ઓમ મહેખાણામ સર્વલોકમ મહેખાણામ હરિ ઓમ. એ રીતે તમે પુષ્પાંજલિ અર્પણ કરો. હવે પુષ્પાંજલિ આપ્યા પછી મિત્રો એકેન પ્રદક્ષિણામ, એક વખત માતાની પ્રદક્ષિણા કરવી જોઈએ. હવે ત્યાં તમારે કદાચ ભીતમાં અડાડીને આપણે માતાને મૂકી હોય તો પ્રદક્ષિણા થાય નહીં. એટલે હાથથી જ તમારે પ્રદક્ષિણા 4 વાર યાની કાની ચ પાપાની પ્રદક્ષિણા ચ પદે પદે. માતાને પ્રાર્થના કરી લેવાની કે હું આ તમારી પ્રદક્ષિણા કરી રહ્યો છું. હા, એમાં લખેલું છે જે શાસ્ત્રમાં, અને કદાચ નવચંડી વગેરે જો કરતા હો તો એની અંદર નાચવાનું આવે છે કે માતાને તાળી વગાડીને તમે પણ એક પ્રકારનું નૃત્ય રજૂ કરો. માતાને નૃત્ય વધારે પસંદ છે એટલે તમારે પણ નૃત્ય કરવું પડે છે. આ જ નૃત્યના સ્વરૂપમાં આ જે નૃત્ય થાય છે એના સ્વરૂપમાં આપણે ગુજરાતની અંદર લગભગ માઈ ભક્તો ગરબો રમતા હોય છે. બસ અત્યારે તમને સવાલનો જવાબ છે, ગરબો શા માટે? તો આ જ નૃત્યના સ્વરૂપમાં માતાનો ગરબો રમવામાં આવે છે. અને આખી રાત લોકો રમઝટ કરી નાખે છે અને કદાચ પરીક્ષાર્થીઓની પરીક્ષા પણ બગાડે છે. જે કોઈ બીમાર હોય એની ઊંઘ પણ બગાડે છે. પણ એ બગાડવું ન કહેવાય, એ ખરેખર માતાની આરાધનામાં સમર્પિત થયેલું એક નૃત્ય અને સાથે સંગીત કહેવાય. હવે તો ડીજે બી વાગે છે, એ બધી વાત બરાબર છે, પણ એ બી અત્યારે આધુનિક સમયની અંદરનો એક વાજિત્ર જ કહેવાય, એટલે લોકો બગાડે છે. એટલે માતાને જે ગરબો રમાય છે મિત્રો, એ આના ઉદ્દેશ્યથી ગરબો રમવામાં આવે છે. ભાઈ એ પતી જાય એટલે તમારા માટે આજે રાત્રે પહેલા દિવસે પ્રયોગ બતાવી રહ્યો છું. કદાચ તમારી કોઈ ઈચ્છા હોય, શરીરની અંદર કોઈ તકલીફ હોય, શરીરની આધિ વ્યાધિ ઉપાધિ હોય, ઘરની અંદર કોઈ કંકાસ કે ક્લેશ હોય, તો તમે તમારા માટે એક બાજોટ ઉપર સફેદ વસ્ત્રથી ચોખાની 9 ઢગલી મૂકવી, 9 પાન મૂકવા, 9 સોપારી અને સિક્કા મૂકવા. ત્યારબાદ એની અંદર તમારે સાકરના 9 ટુકડા મૂકવા, કાજુ અને બદામના એક કાજુ બદામ મૂકવા, દ્રાક્ષ બી મૂકવી અથવા ખારેક મૂકવી, કોઈ બી 3 ફળ એટલે સૂકા મેવા મૂકવા. એકાદ ફળથી એનું પૂજન અવશ્ય કરવું. એને પણ પાણી છાંટી સ્નાન કરાવી, ચાંદલો વગેરે કરી સફેદ પુષ્પથી પૂજન થશે. યાદ રાખજો, માતાનું પૂજન સફેદ પુષ્પથી આ જે બાજોટ ઉપર કરવાનું છે એ કરવાનું રહેશે. 9 જગ્યાએ મૂક્યા પછી તમારે માન લો કે મનની કોઈ એવી વિશિષ્ટ ઈચ્છા છે, કોઈ બી ઈચ્છા હોય, એમાં શારીરિક ઈચ્છા હોય, આધિ વ્યાધિની ઈચ્છા હોય કે કોઈ અન્ય કામની ઈચ્છા હોય, તો એ પણ તમે ઈચ્છા રાખી શકો છો. વિશેષ તौर તમારા શારીરિક વિકાર, શારીરિક માનસિક ટેન્શન, માનસિક ઉચાટ, કારણ કે આ દેવી જે છે એ ચંદ્રમાની અધિષ્ઠાત્રી દેવી છે, અને ચંદ્રમાની અધિષ્ઠાત્રી દેવી હોવાથી તમારે એ માતાને ખાસ ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે. અહીંયા બીજી એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કે માની લો કે આ વસ્તુ પતી હોય તો તમારે ઓમ ગંગ ગણપતય નમઃની 1 માળા અને ઓમ ऐं ह्रीं क्लीं શૈલપુત્રી દેવ્યય નમઃ એ મંત્રની 1 માળા, એટલે એની 9 માળા તમારે કરવાની. અને ઓમ કાલ ભૈરવાય નમઃ એ મંત્રની
એક માળા કરી અને આજની જે પૂજા હોય એ અંતમાં તમારે પૂર્ણ કરવાની હોય છે. આ રીતે માતાનું વિશેષ આરાધન તમે કરી શકો છો, જે તમારી કોઈ પણ પ્રકારની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે ઇનફ હોય છે અને એ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીની ઇજાજત. નમસ્કાર.